ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મારું નામ છે જેનિશ પટેલ. હું ધોરણ 10ની અંદર તમારું જે વિજ્ઞાન નામનો વિષય છે એ વિષયની અંદર જે પહેલાં 5 ચેપ્ટર છે તમારે કેમેસ્ટ્રીના, રસાયણ વિજ્ઞાનના, એ 5 ચેપ્ટર હું તમને કરાવીશ. આ 5 ચેપ્ટર જે તમારા રસાયણ વિજ્ઞાનના છે કેમેસ્ટ્રીના, એ 5 ચેપ્ટર કયા કયા છે? તો સૌથી પહેલું ચેપ્ટર છે આપણી પાસે, જેમાં આપણે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ભણશું. પછી આપણું નેક્સ્ટ બીજું જે ચેપ્ટર છે એ બીજા ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પ્રકારના એસિડ, બેઝ અને ક્ષાર વિશે ભણશું. પછી આપણું ચેપ્ટર નંબર 3 છે ધાતુઓ અને અધાતુઓ. તો એની અંદર આપણે જે આપણી પાસે અલગ અલગ તત્વો છે એને ધાતુ અને અધાતુમાં વિભાજિત કરશું, એમના વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. ચેપ્ટર નંબર 4 છે કાર્બન અને તેના સંયોજનો. આ ચેપ્ટરની અંદર આપણે માત્ર ને માત્ર એક જ તત્વ વિશે ભણશું, એ છે કાર્બન. શા માટે એક તત્વ ઉપર આખું ચેપ્ટર છે એની હમણાં જ આપણે વાત ચાલુ કરીએ. અને તમારું 5મું ચેપ્ટર છે એ છે આખું આવર્ત કોષ્ટક ઉપર. ટૂંકમાં આપણી પાસે અત્યાર સુધી કેટલા તત્વ છે, એમાંથી કેટલા ધાતુ છે, કેટલા અધાતુ છે, કેટલા અર્ધ ધાતુ છે, આવું આખો અભ્યાસ છે એ કેની અંદર આવશે? તો એ 5મા ચેપ્ટરની અંદર છે આવર્ત કોષ્ટક, જેમાં ઇતિહાસથી માંડી અને છેલ્લા દિવસ સુધી આપણે કેટલો વિકાસ કરેલો છે કેમિસ્ટ્રીમાં એના વિશે વાત કરશું. અત્યારે આપણે ચાલુ કરવાના છીએ આપણું 4થું ચેપ્ટર કાર્બન અને તેના સંયોજનો. જુઓ, આપણું જે કેમિસ્ટ્રી છે એ 2 ભાગમાં વિભાજિત છે. મુખ્ય 2 ભાગ હું કહીશ. એક છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેમાં કાર્બન છે એ નથી એવું રસાયણ વિજ્ઞાન. અને બીજો જે આખો ભાગ છે એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન ને બીજું કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ધોરણ 10ની અંદર કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું એક ચેપ્ટર તમારા કોર્સમાં છે અને એ છે કાર્બન અને તેના સંયોજનો. આપણે પ્રાથમિક માહિતી મેળવશું. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પ્રાથમિક માહિતી આ ચેપ્ટરમાં આપણે મેળવશું. ઓકે, હવે કાર્બન વિશે વાત કરતા પહેલા એક અગત્યની વસ્તુ છે એના વિશે વાત કરીએ. એ છે રાસાયણિક બંધ. હાલો, આપણે સૌથી પહેલા આજે વાત કરશું રાસાયણિક બંધન. એટલે કે બંધ કોને કહેવાય, કેટલા પ્રકારના હોય. સૌથી પહેલો પ્રકાર રાસાયણિક બંધનો છે આયનીય બંધ. અને આયનીય બંધ ધરાવતા સંયોજનો એટલે આયનીય સંયોજન. બીજો પ્રકાર છે સહસંયોજક બંધ. આ 2 મુખ્ય પ્રકાર છે. એક છે આયનીય બંધ, બીજો છે સહસંયોજક બંધ, ત્રીજો છે હાઇડ્રોજન બંધ. ત્રીજો બંધ આવશે હાઇડ્રોજન બંધ. ચોથો બંધ આવશે ધાત્વીય બંધ. આવા 4 પ્રકારના બંધન આપણને કેમેસ્ટ્રીમાં જોવા મળે છે. એમાંથી આપણા કોર્સમાં કેટલા, 10મા ધોરણમાં, તો એ એક આયનીય બંધ અને બીજો સહસંયોજક બંધ. આ 2 બંધ આપણા કોર્સમાં છે, આયનીય બંધ અને સહસંયોજક બંધ. સૌથી પહેલા આપણે વાત કરીએ આયનીય બંધ કેવી રીતે બને. આયનીય બંધ કેવી રીતે બને? હાલો, મેં એક ધાતુ લીધી સોડિયમ. હાલો, સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 9મા ધોરણમાં તમે ભણી ગયા. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11.
હાલો એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જ સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય, એટલે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. આપણી પાસે 11 ઇલેક્ટ્રોન છે તો છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. બરાબર. એવી જ રીતે મેં એક બીજું તત્વ લીધું છે ક્લોરીન. ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક 17. હાલો એની ઇલેક્ટ્રોન રચના લખો તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, ટોટલ 17 ઇલેક્ટ્રોન, 17 પરમાણુ ક્રમાંક. હાલો સોડિયમમાં ને ક્લોરીનમાં ફરક કેટલો? તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો દુનિયામાં 3 પ્રકારના લોકો હોય. એક સંત જેવા, દુનિયામાં 3 પ્રકારના લોકો હોય, એમાં પહેલા છે સંત જેવા. સંત જેવા જેને દુનિયા સાથે કોઈ નિસ્બત જ નથી. એની જેમ આપણી પાસે 3 પ્રકારના તત્વ હશે. આપણી પાસે 3 પ્રકારના તત્વ છે. એક સંત જેવા જેને બીજા કોઈ તત્વ સાથે કોઈ નિસ્બત જ નથી, જેને આપણે આદર્શ વાયુ કહીએ છીએ, ઉમદા વાયુ. આપણા આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 18 ઉમદા વાયુ કહેવાય. કેમ ઉમદા વાયુ કહેવાય? કેમ કે એમની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી છે. અહીંયા જોવો જોઈએ, સોડિયમની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી નથી. ત્યાં 8 હોય તો સંપૂર્ણ ભરેલી કહેવાય. સેમ ટુ સેમ ક્લોરીનમાં સંપૂર્ણ ભરેલી નથી, 8 હોય તો ભરેલી કહેવાય. બરાબર. હવે જો હજી એક તત્વ હું ત્રીજું લખું, આર્ગોન. તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી છે, 2 8 8. આની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, મતલબ એનું અષ્ટક પૂર્ણ થયેલું છે. આર્ગોન નિષ્ક્રિય વાયુ છે. કેમ? એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી છે. જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી હોય એ કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં. કેમ? કેમ કે ભાઈ એ સંતુષ્ટ છે, એને કોઈ સાથે પ્રક્રિયા કરવાની જરૂર નથી, કેમ કે એની છેલ્લી કક્ષા પૂરેપૂરી ભરાયેલી છે. આ પહેલો પ્રકાર થયો. દુનિયામાં બીજા પ્રકારના માણસો છે લોભી માણસો. કેવા? લોભી માણસો. લોભી માણસો શું કરે? તો એ બધાય પાસેથી લઈ લે, આપે નહીં. બધાય પાસેથી લઈ લેશે પણ કોઈને આપશે નહીં. તો અહીંયા ક્લોરીન જોવો જોઈએ. ક્લોરીન શું કરશે? તો એ કોક પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે. કેમ લઈ લેશે? કેમ કે એને બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો એને ક્યાંકથી 1 ઇલેક્ટ્રોન મળી જાય તો એ આર્ગોન જેવું સંતુષ્ટ થઈ જાય. એટલે ક્લોરીન શું કરશે? તો ક્લોરીન માઇનસ થઈ જશે. કેમ માઇનસ? કેમ કે એણે કોક પાસેથી 1 ઇલેક્ટ્રોન લઈ લીધો, એટલે ક્લોરીન માઇનસ થઈ ગયું. માઇનસ વીજભાર કેમ આવ્યો? કારણ કે એને કોઈ પાસેથી 1 ઇલેક્ટ્રોન લીધો, અને ઇલેક્ટ્રોન 1 હોય તો એ -1 કહેવાય. એટલા માટે. હવે સોડિયમની વાત કરો. સોડિયમની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. જો એને આર્ગોન જેવું થવું હોય તો એને 7 ઇલેક્ટ્રોન લેવા પડે. હવે કોઈ તત્વ 7 ઇલેક્ટ્રોન આપે નહીં. એટલે દુનિયાનો ત્રીજો પ્રકાર માણસોનો, દાની માણસો, જે દાન જ કરતા હોય. તો સોડિયમ છે એ દાની છે. શું કરશે? તો ભાઈ પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, તો એની અંદરની કક્ષા તો પૂરેપૂરી ભરેલી છે ને. સમજાણું? એટલે એ આદર્શ વાયુ જેવો થઈ જશે. એટલે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો એ +1 થઈ જશે. કેમ?
કેમ કે સોડિયમની અંદર 11 પ્રોટોન હોય અને 11 ઇલેક્ટ્રોન હોય. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશો તો 10 ઇલેક્ટ્રોન થઈ જશે અને 11 પ્રોટોન, એટલે એકવાર પ્લસ થઈ ગયું સોડિયમ. એવી રીતે ક્લોરીનની અંદર 17 પ્રોટોન હતા અને 17 ઇલેક્ટ્રોન હતા. એણે એક ઇલેક્ટ્રોન મેળવી લીધો એટલે હવે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા, અને 18 ઇલેક્ટ્રોન થઈ જાય તો એક ઇલેક્ટ્રોન વધી ગયો એટલે એ -1 થઈ ગયો. ચાલો, હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2 8. પણ આ સ્વતંત્ર રહી શકશે નહીં. મતલબ સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને ક્લોરીન છે એ એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. હવે બે પ્રક્રિયાનો સરવાળો કરવો જોઈએ તો આ ઇલેક્ટ્રોન સામે સામે કેન્સલ. એને વત્તા Cl2 એટલે આપણી પાસે આવી ગયું NaCl. આ સાથે રહેશે તો જ સ્થાયી રહેશે, નહીતર એ અસ્થાયી છે, કારણ કે એનું અષ્ટક પૂર્ણ નથી. થયું શું એ વસ્તુ જોવાની છે આપણે. અહીંયા થાય છે શું, તો અહીંયા ઇલેક્ટ્રોનની આપલે થાય છે. સોડિયમે એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપ્યો, ઇલેક્ટ્રોનનું દાન કર્યું. જે બંધ ઇલેક્ટ્રોનના દાનથી બને, ઇલેક્ટ્રોનની આપલેથી બને, એ બંધને આપણે આયનીય બંધ કહેશું. આયનીય બંધ કેવી રીતે બને છે સમજાઈ ગયું બધાને? ઇલેક્ટ્રોનના દાનથી બનતો બંધ છે, બરાબર. હવે આપણે વાત કરીએ સહસંયોજક બંધની. ચાલો, સહસંયોજક બંધ. હવે અમુક તત્વ એવા હોય જેને ઇલેક્ટ્રોન દેવામાંય તકલીફ પડતી હોય ને લેવામાંય તકલીફ પડતી હોય. જેમ કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 4, કેમ કે એનો પરમાણુ ક્રમાંક 6 છે. તો 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં અને 4 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં, બરાબર. હવે કાર્બનને કેવી તકલીફ જોવો જોઈએ. કાર્બન પાસે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે એની પાસે ઓપ્શન શું? કાં તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે અને કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવી લે. મતલબ કે કાં તો કાર્બન 4 પ્લસ થઈ જાય અને કાં તો કાર્બન 4 માઇનસ થઈ જાય. ચાલો, જો કાર્બન 4 પ્લસ થાય તો જોવો જોઈએ. કાર્બનના 4 ઇલેક્ટ્રોન હું ગુમાવી દઉં તો કેટલા ઇલેક્ટ્રોન વધે? તો હવે ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? 2. અને એની પાસે પ્રોટોન કેટલા છે? તો એ તો 6 છે. 6 પ્રોટોન ને 2 ઇલેક્ટ્રોન. વિચાર કરવો જોઈએ. પ્લસ ચાર્જ કેન્દ્રમાં 6 જેટલો અને ઇલેક્ટ્રોન ફરે છે માત્ર 2. એના લીધે આ અત્યંત અસ્થાયી થઈ જાય, અત્યંત અસ્થાયી. ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન ગોતે. સમજાણું? એટલે કાર્બન પ્લસ 4 શક્ય નથી. બીજી ભાષામાં તમને કહું તો એક ઘર છે, એક ચોર છે, એ ઘરમાં 4 તિજોરી છે. પહેલે દિવસે ચોર જાય છે, પહેલી તિજોરી ચોરી કરી લે છે. તો ઘરના લોકોને ખબર પડી કે ભાઈ ઘરમાંથી ચોરી થાય છે, પણ એને હૈયે ધરો હતો કે હાલો હજી 3 તિજોરી તો છે. એની જેમ કાર્બને પહેલાં 1 ઇલેક્ટ્રોન આપી દીધો, 1 તિજોરી જવા દીધી, કોઈ વાંધો નહીં. પછી બીજે દિવસે ચોર આવ્યો તો હવે એને વધારે સાવધાનીથી ચોરી કરવી પડશે, કેમ કે ઘરના લોકોને ખબર પડી ગઈ કે 1 તિજોરી તૂટી ગઈ. તો બીજે દિવસે પાછો થોડીક સાવધાની રાખીને ચોર પાછો બીજી તિજોરી એ લૂંટી લીધી. મતલબ કાર્બન પાસેથી કોક આવી વધારે ઉર્જા આપીને બીજો ઇલેક્ટ્રોન લઈ ગયો. ઓકે, કાર્બન કે કોઈ વાંધો નહીં, હજી 2 તિજોરી તો છે ને. ત્રીજે દિવસે પાછો ચોર ગયો, પુષ્કળ પ્રમાણની ટેકનોલોજી, રિતિક રોશનની જેમ અંદર ધૂમ 2માં ચોરી કરે ને એમ હંતાઈ ત્રીજી તિજોરીએ ચોરી લીધી.
એમ કાર્બનને ખૂબ ઉર્જા આપીને કોઈક ત્રીજો ઇલેક્ટ્રોન લઈ ગયો, એટલે કાર્બન +3 થઈ ગયું. હવે એક તિજોરી વધી છે. હવે તો ઘરના લોકો બધે જાગતા હશે ને કે હવે ચોથી તિજોરી તો ગમે ઈ થાય તોડવા દેવી નથી, એટલે ચોથી તિજોરી તૂટે નહીં, ચોથા દિવસે ચોર ચોરી કરી શકે નહીં. એમ ચોથો ઇલેક્ટ્રોન કાઢવા માટે પુષ્કળ પ્રમાણની ઉર્જાની જરૂર પડે, પણ એટલી ઉર્જા કોઈ તત્વ આપી શકવા સક્ષમ હોય નહીં, એટલે કાર્બન +4 બનાવી શકશે નહીં, એટલે કાર્બન +4 બનશે નહીં. તો -4 ની વાત કરો, મતલબ કાર્બનને કોક 4 ઇલેક્ટ્રોન આપો. જોવો જોઈએ, કાર્બનને 4 ઇલેક્ટ્રોન આપવો જોઈએ. તો હવે કાર્બન પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 તો હતા, 6 + 4 10 ઇલેક્ટ્રોન થયા, અને પ્રોટોન છે એની પાસે 6. જોવો જોઈએ, હાલો આ કેન્દ્ર છે, કેન્દ્રમાં 6 પ્રોટોન છે અને ન્યુટ્રોન છે 6. આ એની પહેલી કક્ષા, આ એની બીજી કક્ષા. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ફરે છે અને આ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન ફરે છે ઓરિજિનલી, બરાબર. હવે મેં શું કર્યું, મેં કાર્બન 4 માઇનસ એટલે હવે 10 ઇલેક્ટ્રોન છે, તો હજી 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. હવે આ કક્ષા જે છે એને આકર્ષણ કોણ આપે છે? કેન્દ્રના પ્રોટોન, 6 પ્રોટોન. હવે હું અહીંયા 1 ઇલેક્ટ્રોન નાખી દઉં તો ભાઈ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ આવે ને, ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ હોય કે ના હોય? પ્લસ એકબીજાને અપા કરશે, માઇનસ એકબીજાને અપા કરશે, તો ઇલેક્ટ્રોન માઇનસ એકબીજાને અપા કરશે ને. તમે વિચારો જોઈએ, હું આમ 4 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઉં બીજા હજી, તો એ અપાકર્ષણ કેટલું બધું વધી છે. એક તો એમાં પ્રોટોન પાસે ક્ષમતા નથી કે ઇલેક્ટ્રોનને પકડી રાખે, 6 જ પ્રોટોન છે ને, તો વધારાના 4 ઇલેક્ટ્રોનને પ્રોટોન પકડી શકશે નહીં. હવે વધારાના 4 ઇલેક્ટ્રોનને પ્રોટોન પકડી ન શકે તો ત્યાંથી ઇલેક્ટ્રોન ભાગી જશે. એના લીધે કાર્બન -4 એ કેવું છે? અત્યંત અસ્થાયી છે. મતલબ એ કે કાર્બન ઇલેક્ટ્રોનની આપલે કરી શકતો નથી, મતલબ કાર્બન આયનીય બંધ બનાવી શકતો નથી, કારણ કે એ ઇલેક્ટ્રોનની આપલે કરી શકતો નથી. કાર્બન +4 નથી બની શકતો, કાર્બન -4 નથી બની શકતો, કારણ કે એ આયનીય બંધ બનાવી શકતો નથી. એટલે કાર્બને બીજો રસ્તો ગોઈતો. એણે એમ કીધું કે હું પાર્ટનરશિપ કરીશ. હવે પાર્ટનરશિપ કેવી રીતે હોય જો હું તમને સમજાવું. આ એક હાઇડ્રોજન છે, આ બીજો હાઇડ્રોજન છે. હાલો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? તો ભાઈ એની પાસે ઇલેક્ટ્રોન હોય 1. હાઇડ્રોજન શું કરે? તો હાઇડ્રોજન છે એ આનો 1 ઇલેક્ટ્રોન અને એક આનો ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ કરી. આ હાઇડ્રોજન એમ કીધું કે 1 ઇલેક્ટ્રોન હું આપું, ઓલા હાઇડ્રોજને એમ કીધું કે 1 ઇલેક્ટ્રોન હું આપું. બેએ પાર્ટનરશિપ કરી 50-50%ની, અને પાર્ટનરશિપથી બંધ બનાવ્યું. પાર્ટનરશિપથી જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. મતલબ પાર્ટનરશિપ એટલે ભાગીદારી, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી વડે જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. તો કાર્બન આયનીય બંધ નથી બનાવતો, કાર્બન શું કરશે? સહસંયોજક બંધ બનાવશે. હાલો જોઈ, એની જેમ હું ક્લોરીન લઉં, મારે Cl2 બનાવવું હોય તો ક્લોરીન પાસે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? આપણે હમણાં જ કીધું હતું 2, 8, 7. છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હાલો, 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન, બરાબર. એવી જ રીતે મારે Cl2 બનાવું તો બીજો ક્લોરીન એ હોય ને, એના 7 ઇલેક્ટ્રોન મૂકો જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે થશે શું?
ભાગીદારી થશે, મતલબ આ ક્લોરીન આનો ઇલેક્ટ્રોન લઈ લેશે તો સામે આ ક્લોરીન આનો ઇલેક્ટ્રોન લઈ લેશે. જોવો જોઈએ, આ બે ઇલેક્ટ્રોન એકવાર આ બાજુ ફરે અને એકવાર આ બાજુ ફરે તો બેયના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એવી રીતે હાઇડ્રોજનમાં બે ઇલેક્ટ્રોન એકવાર આ બાજુ ફરે અને બે ઇલેક્ટ્રોન આ બાજુ ફરે તો બેયના બે ઇલેક્ટ્રોન થઈ ગયા ને. આને કહેવાય સહસંયોજક બંધ. એવી રીતે ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, 2 6, કારણ કે એનો પરમાણુ ક્રમાંક છે 8. ચાલો, એટલે 1 2 3 4 5 અને 6. બીજો ઓક્સિજન લ્યો, 1 2 3 4 5 6. હાલો, આ બેને હું અહીંથી કાઢી નાખું. કેમ? કારણ કે ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો એ 2 સહસંયોજક બંધ બનાવે. જોવો જોઈએ, એટલે એકવાર બીજા ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન આ બાજુ ફરશે તો એકવાર ઓલી બાજુ ફરશે, એટલે 2 બંધ બન્યા. અહીંયા ઓક્સિજન દ્વિબંધ બન્યો, અહીંયા હાઇડ્રોજન સિંગલ બંધ હતો, અહીંયા ક્લોરીન સિંગલ બંધ હતો. પણ કેવો બંધ? સહસંયોજક બંધ. એવી રીતે નાઇટ્રોજનની વાત કરો તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7, એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે. તો નાઇટ્રોજન 1 2 3 4 અને 5. નાઇટ્રોજન 1 2 3 4 અને 5. કેમ 3 ઇલેક્ટ્રોન લખ્યા અહીંયા? કારણ કે એને 3 ઇલેક્ટ્રોન ઘટે છે તો એ 3 બંધ બનાવશે. હાલો, એકવાર આ 6 ઇલેક્ટ્રોનની જોડ આ બાજુ ફરશે ને એકવાર આ 6 ઇલેક્ટ્રોનની જોડ આ બાજુ ફરશે. બેયના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ને, 6 ને 2 8, 6 ને 2 8. અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો અહીંયા બન્યું નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ. આને કહેવાય સહસંયોજક બંધ. ક્લિયર બધાને? જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. હવે કાર્બન જોવો જોઈએ, કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં. તો હાલો, આ કાર્બન, એના 4 ઇલેક્ટ્રોન 1 2 3 4 છેલ્લી કક્ષાના જ દોરવાના હંમેશા. આગળના તો પૂર્ણ છે એટલે એ દોરવાના હોય નહીં. હાલો, 4 ઇલેક્ટ્રોન થયા. હવે કાર્બન હારે આપણે ધારો કે હાઇડ્રોજનને જોડવું છે તો કેટલા હાઇડ્રોજન જોડાય? 4 ઇલેક્ટ્રોન છે તો 4 હાઇડ્રોજન જોડાશે. આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, ચોકડી કરી છે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે. હાલો, તો કાર્બન છે એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. આ પહેલી ભાગીદારી, બીજી ભાગીદારી, ત્રીજી ભાગીદારી અને ચોથી ભાગીદારી. તો 4 અલગ અલગ હાઇડ્રોજન સાથે કાર્બને ભાગીદારી કરીને CH4 બનાવ્યું. સૌથી સરળ કાર્બનિક સંયોજન જેને મિથેન કહેવાય. પણ બંધ કયો બનાવ્યો? સહસંયોજક બંધ બનાવ્યો છે, આયનીય બંધ બનાવેલો નથી. ક્લિયર આખી વસ્તુ? કોને સહસંયોજક બંધ કહેવાય અને કોને આયનીય બંધ કહેવાય? કાર્બન સહસંયોજક બંધ બનાવે છે, કાર્બન આયનીય બંધ બનાવતો નથી. હવે આપણે તફાવત જોઈએ. ચાલો, આયનીય બંધ અને સહસંયોજક બંધ વચ્ચેનો તફાવત. હાલો, સૌથી પહેલો પોઈન્ટ તો ભાઈ, આયનીય બંધ છે એ ઇલેક્ટ્રોનની આપલેથી બનશે, જ્યારે સહસંયોજક બંધ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનશે. આયનીય બંધ છે એ ઇલેક્ટ્રોનની આપલેથી બને, સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. આયનીય બંધ હંમેશા એકલ બંધ હશે, સિંગલ બંધ જ હશે. જેમ કે NaCl, તો એને ઇલેક્ટ્રોન આપે છે ને Cl લે છે. જ્યારે સહસંયોજક બંધ છે એ એકલ બંધ હોય, એટલે કે સિંગલ બંધ, દ્વિબંધ હોય, ત્રિબંધ હોઈ શકે છે. જોવો જોઈએ, અહીંયા હાઇડ્રોજન એકલ બંધ, ઓક્સિજન દ્વિબંધ, નાઇટ્રોજન ટ્રિપલ બંધ, એટલે એ શક્ય છે. હાલો,
ત્યારબાદ મુદ્દા નંબર 3, તો ભાઈ આયનીય બંધના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય છે. શા માટે? કારણ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી વધુ મજબૂત બંધ બને છે, એટલે એને ઓગળવા માટે, એટલે કે ઘનમાંથી પ્રવાહી થવા માટે વધારે ઉર્જા જોઈએ, વધારે તાપમાન જોઈએ. એવી રીતે પ્રવાહીમાંથી વાયુ થવા માટે વધારે ઉર્જા જોઈએ. જ્યારે સહસંયોજક સંયોજનો હશે તો એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા હશે. ત્યારબાદ આયનીય સંયોજનો મોટા ભાગે ઘન સ્વરૂપે હોય, જ્યારે સહસંયોજક સંયોજનો મોટા ભાગે કહું છું પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોય. મોટા ભાગે, બધાય નહીં, એમાં અપવાદે હોય. 5મો મુદ્દો, આયનીય બંધ છે એ વધુ મજબૂત હોય છે, જ્યારે સહસંયોજક બંધ છે એ ઓછા મજબૂત હોય છે. તમે એને આસાનીથી તોડી શકશો. ક્લિયર? આટલી વસ્તુ બધાને સમજાઈ ગયું? 6થો મુદ્દો, આયનીય બંધ તોડો તો આયનો બનાવી શકાય. મતલબ તમે જ્યારે એને પાણીમાં નાખો, ધારો કે NaCl પાણીમાં નાખો તો શું બને? ધન આયન Na+ બનશે અને ઋણ આયન Cl- બનશે. જ્યારે સહસંયોજક સંયોજનો હશે એ કેવા હશે? અધ્રુવીય હશે, એટલે કે પાણીની અંદર ઓગળશે નહીં. જેમ કે તેલને પાણીમાં નાખો તો એ ઓગળે છે, તેલ સહસંયોજક સંયોજન કહેવાય. ન ઓગળે. હાઇડ્રોજન પાણીમાં ઓગળે? ન ઓગળે. ક્લોરીન પાણીમાં ઓગળે? ન ઓગળે. ઓક્સિજન બહુ ઓછો ઓગળે. નાઇટ્રોજન ન ઓગળે. કેમ? સહસંયોજક સંયોજનો. મિથેન પાણીમાં ન ઓગળે. એ બધા અધ્રુવીય હોય. એમાંથી ધન આયન કે ઋણ આયન બનતા નથી, પાણીમાં ઓગળતા નથી. તો આટલી વસ્તુ આપણે આજે શીખા. બંધના પ્રકાર આપણી પાસે મુખ્યત્વે 2 બંધ, એક આયનીય બંધ, બીજો સહસંયોજક બંધ. આયનીય બંધ ઇલેક્ટ્રોનના આપલેથી બને, લેવડ દેવડથી. સહસંયોજક બંધ પાર્ટનરશિપથી બનશે, ભાગીદારીથી. એક ઇલેક્ટ્રોન આનો ને એક ઇલેક્ટ્રોન આનો. એકવાર 2 ઇલેક્ટ્રોન આ બાજુ ફરશે, એકવાર 2 ઇલેક્ટ્રોન આ બાજુ ફરશે. ક્લિયર? આ વસ્તુ તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, ક્યાંક અમુક શબ્દ આપેલા હશે. આ જે આપણે અહીંયા દોરેલું છે એને ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર કહેવાય. ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર એટલે શું? આ લુઈસ નામના વૈજ્ઞાનિકે આપેલું હતું, જે અલગ અલગ સંયોજનોનું બંધારણ દર્શાવે છે. અને આ વસ્તુની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે પ્રેક્ટિસ કરશું. ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવાય. બરાબર? આ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, જે આપણે ભણી ચૂક્યા છીએ. પછી એક એવો પ્રશ્ન આવશે કે આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો વચ્ચેનો તફાવત દર્શાવો. તો આપણે આયનીય સંયોજન અને સહસંયોજક સંયોજનો વચ્ચેનો એક સરસ મજાનો અહીંયા તફાવત બનાવ્યો છે, પણ આપણે અહીંયા બંધના હિસાબથી દર્શાવેલો છે. તમારે એ સંયોજનના હિસાબથી દર્શાવવાનો એટલો ફરક છે. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓરિજિનલ ચેપ્ટરમાં એન્ટર થશું. અત્યારે તો આપણે માત્ર એટલું સમજ્યા કે સહસંયોજક બંધ કહેવાય કોને, એમાં થાય શું. એક હજી પ્રોપર્ટી હું તમને કહું. આયનીય સંયોજનો છે એનું જલીય દ્રાવણ એટલે પાણીમાં બનાવેલું હોય તો એ ધન આયન ને ઋણ આયન આપે છે, અને એના લીધે એ વિદ્યુતનું વહન કરે છે. એટલે વિદ્યુતના વાહક હોય જલીય દ્રાવણમાં, જ્યારે આ વિદ્યુતનું વહન કરતા નથી. કેમ કે પાણીમાં ઓગળતા જ નથી, ધન આયન ને ઋણ આયન બનાવતા જ નથી, તો એ વિદ્યુતનું વહન કરે નહીં. ક્લિયર? આટલી વસ્તુ બધાને વ્યવસ્થિત સમજાઈ ગઈ?
ટેક્સ્ટબુકમાંથી આપણે પ્રસ્તાવના નામનો ટોપિક છે એમાં આ બધી વસ્તુની બહુ રેન્ડમ વાત કરેલી છે, બહુ વ્યવસ્થિત નથી કરેલી. એટલે મેં તમને આખી વસ્તુ વ્યવસ્થિત સમજાવી દીધી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્બનના સર્વતોમુખી સ્વભાવથી ચાલુ કરશું કે કાર્બન છે એ શા માટે સહસંયોજક બંધ બનાવે છે અને આખા એના માટે થઈને ચેપ્ટર કેમ આપણે આપવું પડ્યું એની ડિટેલમાં વાત કરશું. થેન્ક યુ.